વાલ્મીકી સમાજના બનાસકાંઠાના 9 તાલુકાની થરાદ ખાતે બેઠક યોજાઈ। થરાદ ખાતે મીઠા હાઈવે ભારત ગેસની સામે 9 તાલુકાની વાલ્મીકી સમાજની જનજાગૃતિ અભિયાનની બેઠક યોજાઈ। કેટલાક સમયથી આદિ અનાદિથી વાલ્મીકી સમાજ કુરિવાજ અને કુવિચારથી કોઈક ને કોઈક જગ્યાએ વાલ્મીકી સમાજ નુકસાન અને નિરાશા અનુભવતી હતી, જેના અનુસંધાનમાં વાલ્મીકી સમાજના કેટલાક જાગૃત નાગરિકોએ આપણી સમાજના કુરિવાજ અને કુવિચાર પર ગૌર કરી વિચાર્યું કે આપણા સમાજમાં કુરિવાજ અને કુવિચાર નાબૂદ નહીં થાય તો આપણો સમાજ ક્યારે વિકસિત અને શિક્ષિત નહીં થાય। તો બનાસકાંઠાના 9 તાલુકા એટલે કે ડીસા, ધાનેરા, લાખણી, થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, કાંકરેજ આ 9 તાલુકામાં અલગ અલગ જગ્યાએ નાની મોટી મીટિંગ કરી વાલ્મીકી સમાજના જાગૃત નાગરિકો સામે આપણી સમાજ ચાલતા કુરિવાજ અને કુવિચાર નાબૂદ કરી તેની સામે સારા વિચાર અને વાલ્મીકી સમાજના તમામ નાગરિકોને ખોટા ખર્ચ ન થાય તે હેતુથી નવા વિચારની સમજણ આપી આ વિચાર કરાયો। વાલ્મીકી સમાજના પ્રમુખ અને આગેવાનો દ્વારા પથુસિંહ રાજપૂતનું સન્માન કરવામાં આવ્યું। બેઠકમાં હાજાજી રાજપૂત દ્વારા વાલ્મીકી સમાજના વધુમાં વધુ શિક્ષણ વધે તેના માટે નાનજીભાઈ હડિયાલ, ઈશ્વરભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ મુરજી ચૌધરી, બ્યુરો ચીફ, બનાસકાંઠા। જાગૃતિ અભિયાન છેલ્લા 2 મહિનાથી મીટિંગોનો કાર્યક્રમ ચાલુ છે। એવા રૂઢિ રિવાદો, ચુસ્ત રિવાદો સમાજને નુકસાન કરતા એ રિવાદોને પ્રથા બંધ કરી અને વધારેમાં વધારે 9 તાલુકાના અગ્રણીઓ, પટેલ પ્રમુખો, શિક્ષક મિત્રો શિક્ષણ પર ભાર મૂકવાની બાબત છે અને આવો સાથે મળી ઘર ઘરે છોકરાને ભણાવીએ અને દરેક છાત્રાલયમાં અમને ભણાવવાનું શિક્ષણ પ્રોત્સાહન આપીએ અને દાતારોને અને સરકારશ્રીની અમારી વિનંતી છે કે વાલ્મીકી સમાજના શિક્ષણ ફંડમાં લાગતી ગ્રાન્ટો, યોજનાઓ અમને લાભ મળે અને આ વિડીયો જે કેન્દ્ર સરકાર સુધી જાય એ અમારી વાલ્મીકી સમાજના આગેવાનોની નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત, જય વાલ્મીકી, જય ભીમ।